હવે સાહેબ આને શું વચાય? પીસ વચાય. આને શું વચાય? પીસ વચાય. હવે સાહેબ એકનું ગુજરાતી થાય છે ટુકડો અને એકનું ગુજરાતી થાય છે શાંતિ. પણ હવે કેનો ટુકડો થાય ને કેનું શાંતિ થાય, આજ પછી તમને ભૂલ ન થાય એવી હું ટેકનિક આપું અને સ્પેલિંગ તમને ન ભૂલાય એ ટેકનિક આપું. પણ એની પહેલા એક વિડીયો લાઈક કરી દો તો હું આપું, અને લાલ કલરનું દિલડું બધા કમેન્ટ સેક્શનમાં આપે તો હું આપું. બહુ અત્યારે જો ઉનાળો ધોકાર મજા આવી રહ્યો છે, તડકા જોરદાર પડી રહ્યા છે. હવે સાહેબ તડકામાં તમે રખડતા હોય એવી તમને આમ મગજમાં શાંતિ મળે? ના મળે. પણ શાંતિ ક્યાં મળે? એને એકદમ ઠંડો રૂમ હોય ને એસી ચાલુ હોય કેવી આમ એકદમ મજકને શાંતિ મળે કે નહીં, ઠંડક મળે કે નહીં. હા, તો હવે આ સ્પેલિંગમાં ક્યાંય તમને એસી દેખાય છે? ઈસી દેખાય છે. જો આમાં તમને એસી દેખાય છે. દેખાય છે? શું દેખાય છે? એસી. એટલે એસી વાળો જે સ્પેલિંગ હોય ને એનું ગુજરાતી થાય શાંતિ. પીસ, તો પીસ નું મતલબ થાય ટુકડો. રેડી? તો ખાસ ધ્યાન રાખવાનું, PIECE અને PEACE એટલે આ પીસ એટલે શાંતિ, કારણ કે એમાં તમને આપ્યો છે એસી. શું આપ્યું છે? એસી. તો એસી વાળો સ્પેલિંગ હોય ને એ હંમેશા શાંતિ આપે.